અમદાવાદ શહેરમાં આજે રિક્ષા ચાલકોએ બંધનું એલાન આપ્યું। અમદાવાદ શહેરમાં 24 કલાક માટે બંધનું એલાન છે। સવારે રિક્ષા ચાલકોના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો। શહેરના વિવિધ માર્ગ પર રિક્ષા ફરતી જોવા મળી। અલગ 8 એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન છે। પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપો પણ છે। સફેદ નંબર પ્લેટમાં ચાલતી ટેક્સી વાહન સામે કાર્યવાહીની માંગ કરી। અમદાવાદ શહેરના અલગ અલગ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા આજે 24 કલાકનું બંધનું એલાન જે છે આપવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે છે રિક્ષા બંધનું એલાનનો જે છે મિશ્ર પ્રતિસાદ જે છે મળી રહ્યો છે। સાથે તેમને રિક્ષા ચાલકના દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું કે લોકોની રોજગારી મળી રહે તે મુજબ પોલીસ દ્વારા એક તરફી જ કાર્યવાહી જે છે કરવામાં આવે છે। જે ટાર્ગેટ આપવામાં આવતા હોય છે તે ટાર્ગેટ પૂરા કરવા માટે રિક્ષા ચાલકોની રિક્ષાઓ જે છે એ ખોટી રીતે જપ્ત કરવામાં આવી રહી છે। રિક્ષા ચાલક જે છે એ નિયમોનું પાલન કરતા હોય તેવું જે નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરને મળીને 24 કલાક માટે બંધનું એલાન જે છે આપવામાં આવ્યું હતું। ત્યારે આજે વહેલી સવારે જ અમદાવાદ શહેરના અલગ અલગ માર્ગો પર જે છે મિશ્ર પ્રતિસાદ જે છે જોવા મળી રહ્યો છે। સાથે જ રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે, વાહનો જપ્ત ન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે અલગ અલગ સફેદ નંબર પ્લેટ સાથે જે ટેક્સીમાં ફેરવતા વાહન ચાલકો છે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગો સાથે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। પરંતુ વહેલી સવારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર રિક્ષા ચાલકો જે રિક્ષા લઈને અમદાવાદ શહેરના માર્ગો પર ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। કેમેરામેન નેસર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।